માંડવી મધ્યે લોહાણા બોર્ડિંગમાં 59મો નિઃશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો। આ કેમ્પના દાતા શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અને સહયોગી દાતા ડોક્ટર પ્રદીપભાઈ મૂળરાજભાઈ ગણાત્રા મૂળ ગામ કુંભારિયા હાલે નડિયાદ કિડની હોસ્પિટલ વાળા અને બીજા સહયોગી દાતા સ્વ પિતાશ્રી જેઠાલાલ ખેંગારજી મોરબિયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે માતુશ્રી મંજુલાબેન જેઠાલાલ મોરબિયા પરિવાર તરફથી જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ માંડવીના માધ્યમથી રહ્યા હતા, જેમાં ખાસ જૈનોના 24માં તીર્થંકર શ્રી મહાવીર સ્વામી પ્રભુજીનો કેવળ જ્ઞાન કલ્યાણક હોવાથી આ લાભ લીધેલ હતા। આ કેમ્પ દર મહિનાની 19મી તારીખે નિઃશુલ્ક રાખવામાં આવે છે, જેનો લાભ હમણાં સુધી માંડવી તાલુકાના અસંખ્ય નેત્ર પીડિત દર્દીઓએ લઈને પોતાની નેત્ર પીડાથી મુક્ત થયા છે। નેત્રયજ્ઞ કેમ્પમાં લોહાણા બોર્ડિંગના પ્રમુખ શ્રી હરીશભાઈ ગણાત્રા અને સહમંત્રી શ્રી હસમુખભાઈ ઠક્કર અને એમની ટીમનો સેવામાં મોટો ફાળો હોય છે। આ સેવાકીય પ્રવૃત્તિને મંચસ્થ મહાનુભાવોએ બિરદાવી હતી। વિશેષમાં 59માં કેમ્પમાં ડોક્ટર ચારમીબેન પવાણી સ્ત્રીરોગ નિષ્ણાંત, ડોક્ટર જીનલબેન આખા ફિઝિયોથેરાપિસ્ટ અને ડોક્ટર પારુલબેન ગોગરી જનરલ ફિઝિશિયન સેવા આપી હતી। આ 59માં કેમ્પમાં કુલ 115 નેત્ર દર્દીઓએ લાભ લીધો હતો, જેમાંથી 21 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા। નોંધનીય બાબત એ છે જેઓ આ કેમ્પના માધ્યમથી ઓપરેશન માટે રાજકોટ જઈ આવનારા દર્દીઓ શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલના ડોક્ટરો અને ત્યાંના સ્ટાફની સેવા અને સુવિધાના વખાણ કરતા થાકતા નથી। આવી સેવાકીય પ્રવૃત્તિની સુનવાસ દિવસેને દિવસે વધુ ફેલાતી જાય છે, સાથે સાથે દર્દીઓની પણ સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે। માંડવીના કેમ્પમાં હરીશભાઈ ગણાત્રા તથા તેમની ટીમની નિસ્વાર્થ સેવાથી પ્રેરાઈને સહયોગી દાતાશ્રીઓ પણ કેમ્પમાં સહયોગ આપવા ઝડપથી આગળ આવતા હોય છે અને બીજી તરફ નેત્ર પીડિત દર્દીઓ પણ 19 તારીખ જલ્દી આવવાની રાહ જોતા હોય છે। હરીશભાઈ ગણાત્રા, મોહનભાઈ જોબનપુત્રા, ગીતાબેન વોરા, શાંતિલાલભાઈ ગણાત્રા, દીપેશભાઈ શાસ્ત્રી, ડોક્ટર ચારમીબેન પવાણી, ડોક્ટર જીનલબેન આખા, ડોક્ટર પારુલબેન ગોગરી, રજુબેન શાહ, ભારતીબેન સંઘવી, લીનાબેન શાહ, બકુલાબેન સંઘવી, ધનવંતીબેન છેડા, ચંદ્રિકાબેન સંઘવી, મમતાબેન શાહ, ભાવિનભાઈ શાહ, જુગલભાઈ સંઘવી, સુજાતાબેન ભાયાણી, રાજકોટથી આવેલા ડોક્ટર મહેતા તથા લેબોરેટરી ટેકનિશિયન પ્રવીણભાઈ વગેરે મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું। હસમુખભાઈ ઠક્કર, બહાદુરસિંહ જાડેજા, મહેન્દ્રભાઈ ચોથાણી, દિનકરભાઈ જોશી, સલીમભાઈ રાયમાંગ, શંકરભાઈ ખારવા, પનુભાઈ દરજી વગેરે સેવામાં સહયોગી રહ્યા હતા। ભાનુશાલી મોહિનીબેન સતીશ કુમાર માંડવીના છીએ, રણછોડદાસ ટ્રસ્ટમાં રાજકોટ। ત્યાંની સગવડ બહુ સારી, બહુ સરસ સગવડ છે ત્યાં। હા, પહેલી વખત બહુ સરસ બધી સગવડ આપણા ઘરમાં ના થાય, આપણા ઘરમાં ના પહોંચાય એવી સગવડ એ લોકો આપે છે। અમે સારી રીતે બહુ સરસ, આ લોકો બી બહુ સારું વર્તન કરે બધાથી, ત્યાંય પણ રાજકોટમાં બહુ સરસ વર્તન કરે છે બધા। આપણી પાસે એ લોકો અપેક્ષા કોઈ રાખતા જ નથી ખાલી। આ કેમ્પ 59મો કેમ્પ છે આજે, અને હું પ્રમુખ લોહાણા બોર્ડિંગ માંડવી હરીશ ગણાત્રા। આજે આ 59મો કેમ્પ છે। આ કેમ્પ છે પ્રમોદભાઈ ગણાત્રા, ડૉક્ટર પ્રમોદભાઈ ગણાત્રા નડિયાદ કિડની હોસ્પિટલમાં ત્યાં ડૉક્ટર છે, એમના તરફથી 2 વર્ષ 2.5 વર્ષ પહેલાં એમણે કેમ્પ બુક કરાવેલો। પછી મહિલા જૈન જાગૃતિવાળા જૈન જાગૃતિ મંડળ મહિલા મંડળ એ અમારી પાસે આવ્યા અને અમને કે આ કેમ્પ તો અમારે જોઈએ 19 તારીખ ગમે એમ કરીને 19 મેનો કેમ્પ અમને આપો। એમની રિક્વેસ્ટની વાત કરી ડૉક્ટર સાહેબ પાસે મેં, એટલે એમણે પરમિશન આપી કે વાંધો નથી, મારા કેમ્પ સાથે બીજો કેમ્પ થાય તો તમે કરો। એટલે બીજો કેમ્પ, આટલા કેમ્પોમાં અત્યાર સુધીમાં એક સાથે 2 કેમ્પ થયા હોય આંખના, એ આ પહેલો બનાવ છે અમારા માટે, અને એ અમારા માટે ક્રેડિટની વાત છે। અને ડૉક્ટર સાહેબે આમ જેમ એક જ સેકન્ડમાં કહ્યું કે ના હરીશભાઈ, તમે 2 કેમ્પ થાય એમાં મને વાંધો નથી ને કરાવો। અને એમના પ્રતિનિધિ તરીકે મોહનભાઈ આવ્યા છે, મારી સાથે બેઠા છે, મોહનભાઈ જોબનપુત્ર, એ એમના પ્રતિનિધિ તરીકે આવેલા છે, અને એ રીતે આપણે આ 2 કેમ્પ આજે કરી શક્યા છીએ। સાથે સાથે કેમ્પમાં મહિલા જૈન જાગૃતિનો જે કેમ્પ હતો એમાં આજે મહાવીર સ્વામીએ
જે જૈન ધર્મની જે સ્થાપના કરી એમનો જૈન ધર્મનો દેશી તિથિ પ્રમાણે આજે એમનો સ્થાપના દિવસ છે અને એ સ્થાપના દિવસના હિસાબે આજે મોરબિયા પરિવાર જે છે એમના તરફથી આજે આ કેમ્પ આપણે ગોઠવ્યો છે. એ મોરબિયા પરિવારના રમેશભાઈ પુરબિયા જે આજે અહીં આવવાના હતા, પરંતુ તેઓ આવી શકેલા નથી અને એમના પ્રતિનિધિ તરીકે જુગલભાઈ સંઘવી અને વૈભવભાઈ શાહ એ મહિલા કેમ્પના એમના લોકલ જે અહીંના જેન્ટ્સ ગ્રુપ છે એના પ્રતિનિધિ તરીકે આવેલા. આ કેમ્પના સહયોગી દાતા તરીકે જેઠાલાલ ખેંગાર મોરબિયા એમની 6ઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે એમના માતુશ્રી મંજુલાબેન જેઠાલાલ મોરબિયા પરિવાર તરફથી અને જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વીક માંડવીના માધ્યમથી રમેશભાઈ મોરબિયા તેમણે આ કેમ્પના સહયોગી દાતા તેઓ થયા છે અને એમણે આ કેમ્પ કરવા વિનંતી કરતા અને તે અંગે સંમતિ લઈ અને આજે આ કેમ્પ કરવામાં આવ્યો છે. આ કેમ્પ દ્વારા લોકોને સારી નવી દ્રષ્ટિ મળે અને રાજકોટ મધ્યે પૂજ્ય રણછોડદાસજી મહારાજની જે રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટની જે હોસ્પિટલ ચાલે છે ત્યાં અતિ આધુનિક ધોરણે ત્યાં ઓપરેશનો થાય છે. આ હોસ્પિટલને ભારત સરકારે બેસ્ટ હોસ્પિટલનો એવોર્ડ 2 મહિના પહેલાં જ એમને 2 મહિના પહેલાં બેસ્ટ હોસ્પિટલનો એવોર્ડ પણ મળેલો છે. એના જે પ્રવીણભાઈ લખાણી છે એ એવોર્ડ એમણે મેળવ્યો અને એ આપણા માટે ગૌરવની વાત છે. અત્યાર સુધી લાખો ઓપરેશન તેમના હોસ્પિટલ દ્વારા થયા છે. ગયા 2 મહિના પહેલાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મત વિસ્તાર બનારસમાં મોટો જબરજસ્ત કેમ્પ કર્યો એમણે આ જ હોસ્પિટલે અને એથી અગાઉ બિહારમાં બાગલકોટમાં એમનો કેમ્પ થયેલો અને એ રીતે આ જે રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ છે એના સમગ્ર ગુજરાતમાં મહિનામાં 110 કેમ્પ થાય છે અને એવી જ રીતે કચ્છમાં 10 કેમ્પ કચ્છમાં થાય છે અને એ રીતે કચ્છમાંથી જ દર મહિને હજારોની સંખ્યામાં દર્દીઓ આ કેમ્પનો લાભ લે છે અને એ રીતે ઓપરેશન થાય, અહીંથી પેશન્ટને લઈ જાય અને પેશન્ટને પાછા મૂકી જાય અને એ રીતે બધાની જે સારવાર જે મળે છે એ ખૂબ પ્રશંસનીય સારવાર છે. અમે એક રઘુવંશી તરીકે અને જલારામ બાપાના વંશજ તરીકે સેવા એ અમારો પરમો ધર્મ છે સેવા. અને તેમાં જ્યારે કોઈ પેશન્ટ આવી અને એને જે પોતાના જે અભિપ્રાય અને પોતાનું જે વર્ણન કરે છે એના બદલ અમે ખૂબ ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને આવો સેવાનો જે મોકો અમારી આખી ટીમને મળે છે એ આખી ટીમને આભારી છે અને ટીમના સેવા કાર્યના કારણે આ અમારું કાર્ય દીપી ઉઠે છે અને એના લીધે સમગ્ર ટીમ ગૌરવની લાગણી અનુભવે છે અને સહયોગી દાતા પણ જે લોકો એ કેમ્પ કરી ગયા છે એ લોકો પણ કાયમ એ દાતા તરીકે એમને પણ આનંદ થાય છે કે આ કેમ્પમાં અમે સહયોગી દાતા થયા તો અમે જે ખર્ચ કર્યો એનાથી અમને 4 ગણું વધુ વસૂલાત મળી છે અને વધુ અમને આશીર્વાદ મળ્યા છે અને આ લોકોના આશીર્વાદથી જ આ બધા સેવાના કાર્યો થાય છે. મોહન જોબન પુત્રા. આ પુણ્યભૂમિ ઉપર આમ તો મને 4થી કે 5મી વાર આવવાનો મોકો ઈશ્વરે આપ્યો. સેવાનો યજ્ઞ છેલ્લા 59 મહિનાથી આ 59મો છે. એમાં ડૉક્ટર પ્રદીપભાઈ ગણાત્રા એ અમારા ગામ કુંભારિયાના અને મોટી પેઢી હતી વેપારી કચ્છની 1 નંબરની, એ યજમાન હતા. પરંતુ એ સંજોગોવશ આવી ન શક્યા એટલે મને આવવાનો ચાન્સ મળ્યો અને હરીશભાઈ, શાંતિલાલભાઈ, બોર્ડિંગની ભૂમિ, એમના કાર્યકરો, માંડવીના ઉમદા સેવાભાવીઓ સૌ સાથે આજે જે મને મોકો મળ્યો એ ખરેખર અલૌકિક અને અદ્ભુત છે. અને રાજકોટ રણછોડદાસજી બાપુના જ વર્ષોથી એકદમ ફ્રીમાં જે ઓપરેશન થાય છે સૌના, એ પણ વંદનીય છે, નમન છે. અને માંડવીની ભૂમિ તો આમે પુણ્યભૂમિ છે. સેવાભાવીઓની ખોટ નથી. જેમ અન્ય જગ્યાએ પૈસા આપનારા
ખૂબ છે, તેમાં અહીં દોડનારા પણ ઘણા છે. એ ખરેખર આનંદની વાત છે. અને વર્ષોથી સેવા કરે છે, જય ઉંમરે પણ સેવા કરે છે. ખરેખર સાચા વંદન તો એમને છે. આજે આપણે જોઈએ કે 74 વર્ષની જેફ વયે પહોંચેલા હરીશભાઈ ઘણાપરા, આમ તો કહેવાય કે 74 વર્ષના યુવા જે આજે આ કાર્ય કરી રહ્યા છે, જે મેનેજમેન્ટ કરી રહ્યા છે, હા, જે જીન્સ હોય છે એમના વારસોમાં સેવાના સંસ્કારના, એ હરીશભાઈમાં ખરા અને એમને ઉજાડ્યા. જ્ઞાતિના તેઓ પ્રમુખ હતા, તાલુકાના પણ પ્રમુખ હતા, રાજકીય ક્ષેત્રે પણ માંડવીના મેયર રહી ચૂક્યા છે અને એક સક્રિય કાર્યકર. અને સેવા જ્યાં 60 વર્ષ પૂરા થયા એટલે એમને સેવાનો માર્ગ અપનાવ્યો. અને સેવાનો માર્ગ અપનાવ્યો નહીં, સ્વભાવ્યો પણ ખરો. આજ 74 વર્ષની ઉંમર એ કંઈ નાની ન કહેવાય. એમાં દોડે છે, યુવાનોને શરમાવે એ રીતે દોડે છે. એ પણ એક આનંદની વાત છે. અને આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે પ્રભુ એમને દીર્ઘાયુષ્ય આપે, સ્વાસ્થ્ય આપે અને આ સેવાનો દીપ જલાવતા રહે, જલતો રહે. આજના યુવાનો એક વખત અહીં હાજર રહે અને સાચું કાર્ય, સાચો આનંદ, સાત્વિક સેવાનો એ જુએ તો એમને ખ્યાલ આવે કે જીવનનો સાચો માર્ગ શું છે. અને જરૂર એ એમના ગુણ અપનાવે. જે સોનેરી કાર્યો અહીં થાય છે એના ઉપરથી યુવા પેઢી જો તૈયાર થાય તો એક આનંદની વાત બની રહેશે. રણછોડદાસજી બાપુ અંગે એક વધારે પ્રકાશ હું પાડું. આજ 59મો નેત્ર યજ્ઞ હરીશભાઈ, શાંતિલાલભાઈ અને એમની ટીમ મારફત લવાણા બોર્ડિંગની પુણ્યભૂમિ પર જે રચાયો એમાં મને સદભાગ્ય મળ્યું હાજર રહેવાનું. હવે હું પ્રતિનિધિ કુંભારિયા ગામના ડૉક્ટર પ્રદીપભાઈ ગણાત્રાનો. પ્રદીપભાઈ કુંભારિયા ગામના, હું કુંભારિયા ગામનો. અને કુંભારિયું ગામ એટલે એક વખત કચ્છનું મુંબઈ કહેવાતું. એવી જાહો જલાલી, જેવી જાહો જલાલી ભોગવી છે શાંતિલાલભાઈના અને હરીશભાઈ ગણાત્રાના ગ્રાન્ડ પેરેન્ટ. કુંભારિયા ગામમાં જે પુણ્યશ્લોક રણછોડજી મહારાજની સેવાના ઉપક્રમે જે યજ્ઞ આજ વર્ષોથી ચાલે છે, એ રણછોડદાસજી મહારાજ પણ પોતાના સંન્યસ્ત જીવનની શરૂઆત કુંભારિયા ગામથી કરે છે. એક આનંદની વાત છે અને એક સેવાનો ત્રિવેણી સંગમ છે. એમાં મને પણ હાજર રહેવાનું સદભાગ્ય મળ્યું. એ રીતે હું દાતાઓનો અને સેવા કાર્યકરોનો અને પરમ કૃપાળુ પરમાત્માનો આભાર માનું છું. મારું નામ છે ગીતાબેન અનિલભાઈ વોરા. જૈન જાગૃતિ લેડીઝ વિંગ માંડવીની હું પ્રેસિડન્ટ છું. અને આ બધા અમારા મંત્રી, ખજાનચી, ઉપપ્રમુખ અને કારોબારી સભ્યો આજે અહીંયા બધા હાજર છે. આજે અમે માંડવી લોહાણા બોર્ડિંગ એના પ્રમુખ શ્રી હરીશભાઈ અને ઉપપ્રમુખ અને એની બોડી સાથે અમે એક નેત્ર યજ્ઞનું આયોજન કર્યું છે. એમાં અમારા દાતા શ્રી ખેંગારજીભાઈ મોરબિયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે માતૃશ્રી મંજુલાબેન તરફથી આ કેમ્પનું આયોજન કર્યું છે. એના મેઇન દાતા રમેશભાઈ મોરબિયા, જેના તરફથી આજે 5 કેમ્પ સમગ્ર કચ્છમાં ચાલુ છે. રાપર, અંજાર, મુન્દ્રા, ભુજ અને માંડવી બધી જગ્યાએ મેડિકલ કેમ્પ અને છોકરાઓને ગણવેશ વિતરણ એ કેમ્પ ચાલુ છે. ખૂબ સારી રીતે એમની આ તિથિ ઉજવાઈ ગઈ છે અને અમને લોહાણા બોર્ડિંગ તરફથી ખૂબ સપોર્ટ મળ્યો છે. આજે કેમ્પમાં 110 જેટલા દર્દીઓ હાજર છે. આજે અમારા ભગવાન શ્રી મહાવીર સ્વામી ભગવાનનું 19 તારીખના વૈશાખ સુદ 11ના સ્થાપના દિન છે. એટલે અમને એ વાતની બી ખુશી છે કે આજે અમને આ સેવાનો મોકો મળ્યો છે. બસ આવી પ્રવૃત્તિઓ માટે અમને દાતાઓનો સહકાર મળી જાય છે અને અમારા બધા બહેનોનો સહયોગ પણ ખૂબ સારો છે. આજે અમારા અલગ અલગ પ્રોજેક્ટ ચેરમેન હોય છે. આજના પ્રોજેક્ટ ચેરમેન શ્રી પારુલબેન ડોક્ટર છે અને એ પ્રોજેક્ટ ચેરમેન છે. એની સાથે અમારા બીજા મંત્રી શ્રી ભારતીબેન, ખજાનચી લીનાબેન, ઉપપ્રમુખ રજુબેન અને બધા કારોબારી સભ્યો એ પણ હાજર જ છે. ચંદ્રિકાબેન, બકુલાબેન, ધનવંતીબેન અને મમતાબેન, જે બધા ખૂબ સારી રીતે સહયોગ આપે છે. એટલે અમે આવા કેમ્પો યોજી શકીએ છીએ. બીજાના નેજા હેઠળ આજે અમે કર્યું છે અને અમે અમારા પર્સનલી પણ સારા એવા સેવા કાર્યક્રમો કરીએ છીએ,
જેમાં અમારા બોડી ઉપરથી પણ ખૂબ સપોર્ટ મળે છે. ભાવિનભાઈ જે શાહ એ પણ અમને સપોર્ટ આપે છે, જુગલભાઈ અમને સપોર્ટ આપે છે અને એના લીધે અમારા બધા કેમ્પો ખૂબ સારી રીતે થાય છે. મારું નામ ડૉક્ટર પારુલબેન ડેનિસ ગોગરી છે અને અત્યારે જેજેસી લેડીઝ વિંગ માંડવીમાં હું મંત્રી તરીકે મારી ફરજ બજાવું છું. આજે જે 59મો નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે એમાં રાજકોટ શ્રી રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ અને લોહાણા બોર્ડિંગના માધ્યમથી અમારા જેજેસીના સેન્ટ્રલ બોર્ડના ચેરમેન શ્રી રમેશભાઈ મોરબિયાના પિતાશ્રી શ્રી જેઠાલાલ ખેંગારજી મોરબિયાની સ્મૃતિમાં માતુશ્રી મંજુલાબેન જેઠાલાલ પરિવાર તરફથી અમે સહયોગી દાતા થયા છીએ અને મોતિયાના ઓપરેશનના દર્દીઓને અત્યારે 110 જેટલા નામ નોંધાયેલા છે. અત્યારે એ લોકોનું ચેકઅપ ચાલી રહ્યું છે. આ સાથે અમારો સર્વરોગ નિદાન મહિલાઓ માટેનો કેમ્પનું પણ અત્રે આયોજન છે, જેમાં ડૉક્ટર ચારમીબેન પવાણી ગાયનેકોલોજિસ્ટ, ડૉક્ટર જીનલબેન આથા ફિઝિયોથેરાપિસ્ટ અને હું ડૉક્ટર પારુલબેન ગોગરી જનરલ ફિઝિશિયન તરીકે અમે જનરલ સર્જરીનું ને બધા કેમ્પોનું ચેકઅપ કરી રહ્યા છીએ. અત્રે શ્રી મોરબિયા સાહેબ તરફથી, રમેશભાઈ મોરબિયા તરફથી કચ્છની અંદર જેજેસીના લગભગ 5 થી 6 સેન્ટરોને મેડિકલ કેમ્પના આયોજન માટે અમને સહાય આપવામાં આવી છે, અનુદાન આપવામાં આવ્યું છે. શ્રી ભાવિનભાઈ શાહ અને જુગલભાઈ સંઘવી એ પણ અત્રે હાજર હતા કેમ્પમાં અને એ લોકોનો પણ અમને જેજેસીના કોઈ પણ કાર્યક્રમ કરવામાં ખૂબ જ સાથ સહકાર મળે છે. તો શ્રી રમેશભાઈ મોરબિયા, જુગલભાઈ, ભાવિનભાઈ અને અમારી આખી જેજેસી લેડીઝ ટીમનો અમે સૌ આભારી છીએ. સાથે શ્રી હરીશભાઈ ગણાત્રા, શાંતિભાઈ ગણાત્રા, હસમુખભાઈ ઠક્કર એ લોકોના પણ અમે આભારી છીએ કે આજના નેત્ર યજ્ઞમાં અમને સાથે સપોર્ટ કરવાનો અમારા જેજેસી લેડીઝ વિંગને મોકો આપ્યો. અત્રેથી સૌનો ખૂબ ખૂબ આભાર. દરેક નેત્ર યજ્ઞમાં જાનાર દર્દીનું સારામાં સારું સ્વાસ્થ્ય જળવાય અને સુખરૂપ પોતાના ઘરે પાછા ફરે એવી દરેકને શુભેચ્છા. જય જિનેન્દ્ર. આજે જૈન સમાજનો સ્થાપના દિવસ છે. ગુજરાતી તિથિ પ્રમાણે 11ના દિવસે આજે જૈન સમાજનો સ્થાપના દિવસ છે. અહિંસા પરમો ધર્મના જે સૂત્રને અનુસરી અને ભગવાન મહાવીર સ્વામીના અમે પંથે ચાલી રહ્યા છીએ અને અત્યારે દરેક જીવ સારી રીતે પોતાનું સ્વાસ્થ્ય જાળવે એવી જ અમારા જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ તરફથી શુભેચ્છા છે. અને આજે જે નેત્ર યજ્ઞનું આયોજન છે જે ખૂબ જ ઉમદા અને માનવ સેવાનું કાર્ય છે, તો જેના દ્વારા વડીલોને સારામાં સારી દ્રષ્ટિ મળે છે અને નિરાધાર વડીલો હોય કે પરિવાર સાથે રહેતા હોય, દરેક વડીલો જ્યાં સુધી જીવે ત્યાં સુધી પોતે ખૂબ જ સારી રીતે જીવી શકે છે, પોતાનું જીવન કાર્ય, જીવન નિર્વાહ સારી રીતે કરી શકે છે. તો આ માનવ સેવાના ઉમદા કાર્યને આજે હું ખૂબ ખૂબ બિરદાવું છું. અત્યારે કોઈ પણ ઓપરેશન મોતિયાનું પ્રાઇવેટ હોસ્પિટલમાં કરાવવામાં આવે તો લગભગ 18 થી 20 હજારનો તો લેન્સ દેવામાં આવે છે અને સાથે હોસ્પિટલના રૂમ ભાડા, સાથે અત્યારે જો રાજકોટ જવામાં આવે તો રાજકોટનું ટ્રાન્સપોર્ટેશન પણ ખૂબ જ ખર્ચાળ થઈ જાય છે. જે સામાન્ય વર્ગના લોકો હોય તો એના માટે ખૂબ જ અઘરું છે. પણ રણછોડદાસજી ટ્રસ્ટ તરફથી અને લોહાણા બોર્ડિંગના માધ્યમથી જે દર મહિનાની 19 તારીખે આ નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવે છે, જેમાં દર્દીઓને નિઃશુલ્ક ચાર્જમાં અહીંયા તપાસવામાં આવે છે, એના લેબોરેટરીના રિપોર્ટ કરવામાં આવે છે અને રાજકોટ ટ્રસ્ટ હોસ્પિટલની અંદર સાવ ફ્રીમાં ઓપરેશન પણ કરવામાં આવે છે, લેન્સ પણ ફ્રીમાં આપવામાં આવે છે અને 2 દિવસે એનું ડ્રેસિંગ અને બધું કરી અને પરત પાછું માંડવી અને રાજકોટથી માંડવી વિના ખર્ચે ટ્રાન્સપોર્ટેશન વગર 1 પણ રૂપિયો આપ્યા વગર લઈ આવવામાં આવે છે. તો ખરેખર આનાથી આ દરેક દર્દી માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે અને ખૂબ જ ઉચ્ચતમ ક્વોલિટીનું આ માનવ સેવાનું કાર્ય છે, જેના માટે શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ સમિતિ અને લોહાણા બોર્ડિંગના હરીશભાઈ ગણાત્રા, હસમુખભાઈ ઠક્કર અને એના સર્વ કાર્યકરોને અમે ખૂબ ખૂબ બિરદાવીએ છીએ. મારું નામ લીના લહેરીકાંત શાહ, હું ખજાનચી છું જેજેસી લેડીઝ વિંગમાં. અને આજનો દિવસ તો એક સમજો તો અમારા 24માં ભગવાન મહાવીર સ્વામીનો સ્થાપના દિન એને કર્યું છે આજના અમારા જૈન શાસનનો, એના માટે પણ સારું છે. અને આજે જે આપણા નેત્રયજ્ઞનો કેમ્પ યોજાણો એમાં તો ખૂબ જ સાથ સહકાર અને સારો સાથ મળ્યો છે. ને બીજું તો બધા
દર્દીઓને પણ ખૂબ જ રાહત મળે છે આ કેમ્પથી. કારણ કે ગામમાં એ લોકો ડૉક્ટરો પાસે જાય તો 40-50 હજારનો ખર્ચો થતા પણ દ્રષ્ટિમાં એ લોકોને લોચા લાગે છે, પણ અહીં કને 100% એ લોકોને રિઝલ્ટ મળે છે અને ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે. આમાં આપણે ત્યાં જેજેસી લેડીઝ વિંગના અમારા જે પ્રમુખ છે ત્યાંથી એ લોકો તરફથી પણ સારો સહકાર મળ્યો છે અને આપણો પણ ખૂબ ખૂબ આભાર. લોકપ્રિય ચેનલનો આ સ્થાનેથી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તે પણ અમને સાથ સહકાર સારો આપ્યો છે. હસમુખ પ્રેમજી ઠક્કર, સહમંત્રી માંડવી લોહાણા બાર આશ્રમ. અમારા વડીલ અને માનનીય પ્રમુખ શ્રી હરીશભાઈ ગણાત્રાના નેજા હેઠળ આજે અમે 59મો કેમ્પ અત્યારે પરિપૂર્ણ કરેલ છે. આજના અમારા પેશન્ટ ટોટલ ઓપીડીમાં 115 પધારે અને આજરોજ અમે 21 પેશન્ટ ઓપરેશન માટે રાજકોટ રવાના કરેલ છે.